એક જગ્યાએ ગામડાની અંદર એક મહાત્માજી દૂધ લેવા ગયા, ભિક્ષાવૃત્તિ માટે ગયા હતા. એટલે દૂજાણું જોઈ ગયા એટલે બેનને કીધું, બેન માં દૂધ મળશે? એટલે એ બેન કહે છે, હા બાપજી દૂધ મળશે. એટલે બાપજીના હાથમાં તો બરણી હોય જ, લ્યો આ બરણીમાં નાખી દો. એ બેને બરણી જોઈ તો એમાં બહુ બધા કચરા હતા અને દુર્ગંધ આવતી હતી. એટલે કહે છે આને સાફ કરવી પડે, નહીં તમારું દૂધ બગડી જાય. સાફ કરી દૂધ ભરી દીધું. બાપજી હાલતા થયા ને એટલે પેલા બેને કીધું, એ મહારાજ સત્સંગ તો કરાવો. ત્યારે મહારાજે કીધું કે જો આ તારું ઘરમાં રહેલું આ લૌકિક દૂધ મારી આ બરણીમાં નાખવાથી બગડી જતું હોય તો મારો સત્સંગ પણ તારી આ મતિરૂપીમાં નાખવાથી બગડી જાય. કારણ પેલા તારા વિચારોને બદલી નાખ, તારો પેલા તું મનથી પવિત્ર થઈ જા, પછી સત્સંગનો અધિકારી બનીશ તું. જ્યાં સુધી માણસ પવિત્ર ન બને ત્યાં સુધી માણસને સત્સંગનો અધિકાર ન મળે. મનથી માણસ વિચારોથી પવિત્ર બનવો જોઈએ. મનથી પવિત્ર બનશું. ભરતજી મહારાજ કહે છે, ભાઈ તું કોને મારે છે? મને યાદ રાખ, નથી મને શસ્ત્ર છેદી શકતું, નથી મને અગ્નિ બાળી શકતો, નથી મને પાણી ભીંજવી શકતું, નથી વાયુ મને સૂકવી શકતો. ભગવાન ગીતાજીમાં કહે છે અગ્નિ બાળી ન શકે, વાયુ મને સૂકવી ન શકે, પાણી મને ભીંજવી ન શકે અને શસ્ત્ર મને છેદી ન શકે. અને તું મારે કોને? શરીરને. તો શરીરને મારે, એમાં મારે શું કામ દુઃખી થવું ભાઈ? આ શબ્દને સાંભળી અને રાજા રહુગણ સમજી ગયો કે આ કોઈ સામાન્ય પુરુષ નથી લાગતું, આ કોઈ મહાપુરુષ છે. કોણ છો તમે? તું મને પૂછે છે કોણ છું? તો યાદ રાખ, હું ની શોધમાં તો હું નીકળી પડ્યો છું. ભરતજી મહારાજ કહે છે પેલા પોતાની જાતને ઓળખતા શીખો. પોતાની જાતને જ્યારે ઓળખતા શીખશો ને ત્યારે તમે પરમાત્માની ઝાંખી થશે. હું કોણ છું? હું ને ઓળખતા શીખો. તે ચક્રવર્તી રાજા ભરતનું નામ સાંભળ્યું છે? અરે ભાઈ અમે એના રાજ્યમાં જ રહીએ છીએ, અમારા મહારાજ મૃત્યુ પામ્યા છે. અને ત્યારે ભરતજી મહારાજ બોલ્યા છે, ભાઈ એ તમારા માટે મૃત્યુ પામ્યા છે, પણ હું એનો એ જ ભરત છું. એકમાત્ર હરિહરિ માત નામમાંથી એક હરિણ થઈ ગયું ને, એક શબ્દનો ફેર પડી ગયો એટલે મારે 2 જન્મ બીજા લેવા પડ્યા છે. માટે રાજા તમે તો કપિલ મુનિના આશ્રમની અંદર સત્સંગ માટે જાઓ છો, ભક્તિ માટે જાઓ છો, અને ભક્તિમાં આટલો બધો દંભ અને અહંકાર ન શોભે. ભક્તિમાં અહંકાર ન શોભે. ભક્તિમાં અહંકાર ન કરશો. પણ ઘણાને તો ભક્તિમાં અહંકાર હોય. ભક્તિમાં અહંકાર ન શોભે રાજા. ભવાટવીનું વર્ણન બતાવ્યું, ઇતિહાસનું વર્ણન બતાવ્યું અને ત્યારબાદ એ પંચમ સ્કંદને વિરામ કર્યો છે. રાજા રહુગણને જ્ઞાનનો ઉપદેશ આપી અને સદમાર્ગે વાળ્યો ભરતજી મહારાજે. એ કથા મને તમને એકમાત્ર સંદેશો આપે છે કે આ અવતાર મળ્યો છે તો આમાં ભગવાનના નામનું રટણ કરી લેજો. જો બીજા નામમાં ચડ્યા ને તો કેટલા જન્મ થાય નહીં નક્કી નહીં. અને આ દુનિયામાં સૌથી મોટું દુઃખ હોય ને તો જન્મ અને મરણ છે સાહેબ. કારણ માના ઉદરની અંદર ઊંધા લટકવાનું, મળમૂત્રાને વિષ્ટાના અંદર આપણે એ રસ પ્રવાહોમાં આપણે એમાં ગૂંચવાનું, અને વળી પાછું આ ધરતી પર આવ્યા પછી જ્યારે 50 વર્ષ 60 વર્ષ આ ખોળિયામાં ભાડે રહી અને જવાનો વારો આવે ત્યારે વળી પાછી એટલી જ વેદના. એટલે જન્મ અને મરણનું જેટલું દુઃખ છે ને એટલું દુઃખ આ દુનિયામાં બીજું કોઈ નથી. માટે જન્મ અને મરણના દુઃખો વારંવાર ન ભોગવવા પડે એટલા માટે નામ ન ભૂલાઈ જાય એટલા માટે નામ લેજો સાહેબ. ઈશ્વરના નામનો મહિમા ગાજો. એ પંચમ સ્કંદની આ ભરતજી મહારાજની કથાને વર્ણવી પંચમ સ્કંદ પૂર્ણ કર્યો અને ષષ્ઠમ સ્કંદની કથામાં પ્રવેશ કરાવતા ભગવાન મહર્ષિ વેદવ્યાસ લખે છે, અજાત પક્ષા ઇવ માતર ખગા સ્તન્યમ યથાવત ક્ષતરમ સુધારતા પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વિષ્ણા મનોરવિંદાક્ષદિદ્રુક્ષતે ત્વાં મનોરવિંદાક્ષદિદ્રુક્ષતે ત્વાં. જાણતા જાણતા પણ જો ભગવાનનું નામ લેવાઈ જાય ને તો પણ ઉદ્ધાર થઈ જાય. જાણે અજાણે ભાવે કુભાવે પણ
જો નામ લેવાઈ જાય તો ઉદ્ધાર થઈ જાય. છઠ્ઠા સ્કંદની એક કથા છે અજામિલ નામના બ્રાહ્મણની. દાસીપતિ બ્રાહ્મણ છે, હાજર નથી. એ દાસીપતિ બ્રાહ્મણને ભગવાનમાં જરાય ભરોસો નહીં, એને ભગવાન પ્રત્યે જરાય ભાવ નહીં. એની પત્ની છે, એને ભગવાનમાં બહુ ભાવ છે. એની પત્નીને ભગવાનમાં બહુ ભાવ છે, પણ આ અજામિલને કઈ લાગે વળગે નહીં. એને તો ઈ ભલો અને એનું કામ ભલું, એનું કામ કર્યા કરે. પણ એમાં પણ એ અજામિલનો ઉદ્ધાર થઈ ગયો એક નામ માત્રથી. એની કથા છે, બહુ મહત્વની કથા છે, બહુ મહત્વની કથા છે. એક નામથી માણસ કેટલો ભવ સાગર તરી જાય, આખું જીવન પરિવર્તિત થઈ જાય. એક વખતના સમયે અજામિલ પોતાના કામે ગયો છે અને એ કામથી એ શહેરમાં ગયો હશે અને ગામની અંદર 4 સંતો બરાબર પદયાત્રાએ નીકળ્યા છે અને આ કનોજની અંદર આવ્યા છે. તો કનોજમાં આવી અને ગામના ચોરે બેઠા હતા એ 4 વ્યક્તિઓને પ્રશ્ન કર્યો છે કે ભાઈ, આ ગામમાં કોઈ ભગતનું ઘર ખરું કે અમને જમવાનું મળી જાય? ગામના લોકોએ મજાક કરી છે સંતોની કે અમારા ગામમાં એક અજામિલ ભગત છે, એની ત્યાં તમે જાઓ તો તમને ભોજન મળે. સંતો તો પૂછતા પૂછતા આવ્યા છે, દરવાજો ખટખટાવ્યો, અજામિલ ભગત છે ઘરમાં. ઓલી અજામિલની પત્નીના કાન ચમકે, અમારા ઘરવાળાને ભગત કીધો કોને? આ કોઈ દી નથી મંદિરે ગયો, નથી કોઈ દી કથામાં ગયો, નથી કોઈ દી આવો આ દાન દેવા તો અહીંયા કોઈ દી કીટ લખાવી, અને અમારા ઘરવાળાને આ ભગત કીધો કોને? દરવાજો ખોલે છે, 4 સંતોને જોયા. સંતોને જોઈ વંદન કરે છે, બાપજી પધારો. સંતો કહે છે, માં, આ મધ્યાંતરનો સમય થયો અને અમે પદયાત્રાએ નીકળ્યા છે, એટલે બપોરા થયા છે, તો એમ થયું કે જો ભોજન મળી જાય તો ભોજન કરતા જઈએ, એટલે ભોજન માટે આવ્યા છીએ. તમારા ઘરે ભોજન મળશે? અજામિલની પત્ની વિચાર કર્યો છે, ઓલો ઘરમાં નથી અને આ ઘર બેઠા ગંગા છે, તો આમાં સ્નાન કરી લેવાય. એટલે અજામિલની પત્ની સંતોને અંદર લઈ જાય છે અને એની આગતા સ્વાગતા કરી બેસાડ્યા અને એના માટે ભોજન બનાવે છે. બાપજી, આપ થોડી વાર અહીંયા જપ કરો ને, ત્યાં હું ભોજન બનાવી દઉં. આપ થોડી વાર માટે જપ કરો, હું ભોજન બનાવી દઉં. ભોજન બનાવવા માટે અજામિલના પત્ની ગયા, ભોજન બની ગયું, 4 સંતોને જમવા બેસાડ્યા છે. સંતો જમે છે અને એ સમયે સંતો હજી તો 1-2 કવન ખાધા ને ત્યાં તો અજામિલના પત્ની બોલ્યા છે, બાપજી થોડીક ઉતાવળ રાખજો. હવે મહેમાન આપણી ઘરે જમવા બે, આપણે શું કહી? નિરાત રાખજો, ઉતાવળ ન કરતા. આને અવળું કર્યું, ઉતાવળ રાખો. કારણ એને બરાબર આંગણામાં જોયું તો પડછાયો એવી જગ્યાએ આવી ગયો હતો કે ઓલાને આવવાનો સમય થઈ ગયો હતો, એટલે ઉતાવળ કરાવે છે. સંતો કહે છે, માં, અમે જ્યાં જમવા જઈએ ત્યાં લોકો અમને એમ કહે નિરાત રાખજો, અને આ તમે ઉતાવળ કરવાનું કહો છો, શું વાત છે? શું થયું? અરે બાપજી, કાંઈ નહીં, તમારે યાત્રાએ જવાનું છે, મોડું ન થઈ જાય એટલા માટે. નહીં માં, કંઈક દુઃખ છે, તમે કહો નકર અમે તમારા ઘરનું હવે ભોજન નહીં કર્યા. એટલે અજામિલના પત્ની રેડ્યા છે ને કહે છે, બાપજી તમને કોઈ કે છેતરા છે? મારો ઘરવાળો ભગત નથી, એને અને આ ભગવા કપડાને 12મો સંદર્મો છે. એને ના ભગવા કપડાને કૂતરા બિલાડા જેવું છે ને તમારી ભાષામાં એને અજામિલને અને આ ભગવા કપડાને છત્રીનો આંકડો છે. એને જરાય ન પડે. બાપજી, એને આવવાનો સમય થયો છે અને આ મેં તમને જમાડ્યા છે, એ મારા કર્યા ઉપર પાણી ફેરવી દેશે, એટલે આપ જલ્દી જમીન વયા જાઓ. સંતો કહે છે, માં તો હવે ભગતને મળીને જ જાય. અરે બાપજી, મળ્યા જેવો નથી, તમે વયા જાઓ. એ મળ્યા જેવો નથી. ના, હવે તો મળી જ જાય. બરાબર. એમાં ગામમાં અજામિલ નીકળે છે. અજામિલ ગામમાંથી નીકળ્યા એટલે અજામિલને કોઈ કે જય સિયારામ કીધા. ચોરે બેઠા હતા એના લોકોએ. અજામિલ કહે છે, કોને કહો છો? એ કે તમને કેમ? એ કે કોઈ દી મને મંદિરે ભાળ્યો? કે કથામાં ભાળ્યો? હું મંદિરે કથામાં ગયો હું તો કોક દીક ગયો હું. અમુક જણા કંઈક જ મંદિરે જાય, દર્શન કરવા ન જાય. ચંપલ તૂટી ગયા હોય એ તઈ જાય.
એને દર્શન ને શું લાગે વળગે? એ તો એ જાતો આવે ને એ નવા કરતો આવે ને વહી આવે. તો હું કોઈ દી મંદિરે નથી ગયો, મને કેમ જય શ્રી રામ કીધા ભાઈ? અરે જેની ઘરે સંતો જમે એ ભગત ને બીજું શું હોય? કોણે કીધું? જોઈ આવો જાવ, આ ગામના નવરા હાવ, આને કઈ કામ જ ન હોય. એને તમે ન પહોંચી શકો સાહેબ. અજામિલ એકદમ દોડતા ઘરે આવે છે. આવીને જ્યાં જોયું તો ચાર સંતોને જોયા. અજામિલ ને પત્નીને ક્રોધે ભરાઈને કહે છે, તને કોણે કહ્યું તું આને અહીંયા જમાડવાનું? હવે જલ્દી કે વૈયા જાય, નકર તે જમાડ્યું છે હમણાં બહાર કઢવી નાખીશ. અજામિલના પત્ની કહે છે, બાપજી જતા રહ્યો ને. પણ સંતો ન માન્યા. સંતો કહે છે, ભગત તમારી ઘરે અમે જમ્યા એટલે અમારો સંતનો નિયમ હોય કે જ્યાં જમીએ ત્યાંથી અમારે દક્ષિણા લેવી. અમારે દક્ષિણા લેવી પડે, દક્ષિણા વગર ન જઈએ. દક્ષિણા આપી દો એટલે વૈયા જાય. અજામિલ કહે છે, તમને હમણાં આ તમારા ભગવા કપડા, આ તમારા ગળાની માળાઓ, આ તમારા કમંડળ, આ બધું લઈ નથી લેતો, એ જ દક્ષિણા સમજી અને મૂંગા મોઢે વૈયા જાવ. સંતો કહે છે, ભાઈ અમારે તમારી પાસે પૈસા નથી જોઈતા, અમારે તો ખાલી એટલું જોઈએ છે કે તમારા પત્ની ગર્ભવતી છે અને જો તમારી ઘરે દીકરાનો જન્મ થાય તો તમારે તમારા દીકરાનું નામ ખાલી નારાયણ પાડવાનું છે. બસ આટલું અમારે દક્ષિણામાં જોઈએ છે, બીજું કઈ દક્ષિણામાં જોતું નથી સાહેબ. અને સાધુ કોઈ દી પૈસાનો ભૂખ્યો ન હોય સાહેબ, અને પૈસાનો ભૂખ્યો હોય કોઈ દી સાધુ ન હોય. સાધુ ભૂખા ભાવકા ધન કા ભૂખા નાહી, જો ધન કા ભૂખા ફિરે વો સાધુ કહાવત નાહી. પૈસાની હામ ન હોય એને તો કોઈ કે આ જીવાત્માનું કલ્યાણ કરવું છે એની હામ હોય. આ જીવનો કેમ ઉદ્ધાર થાય, આ સંસારમાં આ જીવાત્માઓ કેમ સુખી બને, એવી મહેચ્છાઓ જાગી હોય, એ આ જગતમાં સાધુ છે. સંતો કહે છે, એકબીજા સંતોને વાત કરે છે, સંતો આપણે જો આના ઘરનું દુઃખ દૂર કરી ન જઈએ ને, કારણ કે આપણે એના ઘરનું જમ્યા છીએ, અને જો જમ્યા પછી પણ એનું દુઃખ દૂર ન કરીએ ને તો આપણે સાધુડાઓ નમક હરામ કરાવીએ. અને જે ઘરમાં સાધુ જમે ને સાહેબ, એ ઘરનું સાધુ જમીને જતા સાધુ એ ઘરનું દુઃખ અને દરિદ્ર લઈને વયા જાય છે સાહેબ. કોઈ મહાપુરુષો જે ઘરના ભોજન કરે છે એ ઘરની અંદર ક્લેશ અને દુઃખ હોય તો સંતો લઈ જાય છે. એટલે તો આપણે બ્રહ્મ ભોજન સંતોના ભોજન કરાવીએ છીએ, સંતોની પધરામણી કરીએ. શું કામે? આપણા ઘરની અંદર રહેલા દુઃખ અને કંકાસ ને બધું વયું જાય. બીજા કોઈની કોઈ દી પધરામણી કરાવી તમે સમજી જાજો તમે તમારી રીતે. સંતોની પધરામણી હોય, બ્રાહ્મણોની પધરામણી હોય, બ્રાહ્મણોને આપણે જમાડીએ. જમાડ્યા પછી દક્ષિણા આપી, ભલે ₹1.25 તો ₹1.25, પણ જમાડ્યા પછી દક્ષિણા આપી એ આ ભારત વર્ષની હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે. બ્રાહ્મણોને અને સંતો જ્યારે જમે ત્યારે અથ્યાશક્તિ ભેટ સોગાદ આપવી. ભેટને સોગાદ આપી અને સંતોનું પૂજન કરવું. મફતનું હતું એટલે અજામિલને થયું કે હાલને આ કરી નાખ્યું. એટલે અજામિલ કહે છે, વાંધો નહીં, જાવ હું રાખી દઈશ. એમ નહીં ભાઈ, બોલો શું રાખશો? 3 વખત અજામિલ પાસેથી નારાયણ 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 નામ લેવડાવ્યું. સંતો ગયા, આ બાજુ સમય પસાર થયો. અજામિલના પત્નીને ત્યાં ઉદરમાંથી એક બાળક દીકરો જન્મ્યો, નામ નારાયણ પાડ્યું. દીકરો મોટો થયો અને દીકરાની અંદર મોહ પામેલો, આસક્તિ થયેલો, આસક્ત પામેલો એ અજામિલ આખો દિવસ નારાયણ 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 કરતો રહે, નારાયણ નારાયણ કરતો રહે. એમાં એક વખતના સમય બન્યું એવું, રાત્રિના સમયે અજામિલ જ્યારે સૂતો છે ને એ સમય બરાબર એમના દૂતોએ આવી કાળપાશ આવી અને અજામિલના પગ પકડ્યા. અને જ્યારે સામે મૃત્યુ આવી ગયું ને, ભય લાગી ગયો, એટલે નાભીમાંથી અવાજ નીકળ્યો. 3 વખત બોલાણું, નારાયણ નારાયણ નારાયણ. જ્યારે બીક લાગે ને તમે જે નામ બોલો ને એ અલગ હોય. નાભીમાંથી અવાજ નીકળ્યો. બાજુના ઓરડામાં સુતેલો દીકરો નારાયણ નો સાંભળ્યો, પણ વૈકુંઠવાળા નારાયણ સાંભળી ગયા. કારણ જ્યારે નાભીમાંથી અવાજ નીકળે ને એ સીધો અવાજ વૈકુંઠમાં જતો હોય છે, સીધો ભગવાનની પાસે જતો હોય છે.
તમે ઘરમાં દીવો કરી અને હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમાંય ફેર હોય. દી આથમી ગયો હોય અને તમે હાલ્યા આવતો હોય અને ખેતરમાંથી અને વાડીમાંથી કંઈક અવાજ આવે ને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય, આમાંય ફેર હોય. ન આવડતી હોય એને આખી આવડી જાય. કારણ કે ભય વસ્તુ સાહેબ બહુ અઘરી છે. ભય લાગે એટલે માણસને ભગવાન યાદ આવે, ભયમાં ભગવાનને યાદ કરે. ભગવાન નારાયણે શબ્દો સાંભળ્યા, સાંભળતાની સાથે જ ભગવાને પાર્ષદને મોકલ્યા છે. પાર્ષદો આવીને યમના દૂતોને કાળપાશના હાથમાંથી નારાયણને છોડાવે છે. કાળપાશ કહે છે કે અરે ભાઈ, આને કોઈ દી તમારા નારાયણનું નામ નથી લીધું. અરે હમણાં 3 વાર લીધું. અરે ઈ તમારા નારાયણનું નહીં, એને એના દીકરા નારાયણનું નામ લીધું. પાર્ષદો કહે છે જે નારાયણને બોલાવ્યો એને છે તો અમારા ભગવાનનું નામ ને, એટલે તમે આને છોડી દો. આ યમના દૂત અને ભગવાન વિષ્ણુના પાર્ષદોનો જે સંવાદ અહીંયા અજામિલે સાંભળ્યો ને, એટલે યમના દૂતોના કાળપાશમાંથી જ્યારે ભગવાનને છોડાવ્યો, એટલે આ શબ્દને લઈ અને અજામિલની આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહી ગઈ અને અજામિલનું આખું જીવન પરિવર્તિત થઈ ગયું. કારણ એક નામમાંથી મારા દીકરાનું નામ નારાયણ રખાયું અને મને કેટલું મારું જીવન સુધારી દીધું. એટલે તો પહેલાના સમયમાં આપણા વડીલોના બધાના નામ ભગવાન ઉપરથી નામ હતા. તમે જુઓ, નારાયણભાઈ, પરસોત્તમભાઈ, મોહનભાઈ, ગોવિંદભાઈ, ગોપાલભાઈ, આ બધા નામ ભગવાનના નામ હતા. કે એ માણસને બોલાવે તો એમાં ભગવાનનું નામ લેવાય જતું, એટલે ભગવાનના નામ ઉપરથી નામ રાખ્યા હતા. અને અત્યારે નામનો મહિમા આવ્યો લ્યો. હવે મને ઉપાધિ એ વાતની થાય છે કે 60 વર્ષનો થાય ને તો એને એના છોકરાના છોકરા દાદા કેમ બોલાવું નક્કી નહીં. પિન્ટુ દાદા કેવા હે? આ એક બાજુ જ નહીં, આ બાજુ એવા નામ છે. 70 વર્ષે એને બોલાવાય, આ અમારા ડોલીબા આવ્યા. નામ એવા પાડો કે એની ઉંમર થતા એને બોલાવવામાં આપણને અનુકૂળતા રહે. સાહેબ, નામનો કંઈક અર્થ હોય. અજામિલનું આખું જીવન પરિવર્તિત કરી નાખ્યું. ભગવાનમય માણસ બની ગયો, કારણ એક માત્ર નામનો મહિમા છે. એટલે કોઈ કે લખવું પડ્યું છે, નારાયણ नाम है भारी लियो सब प्रेम से धारी. नारायण गाइए साहब. नाम है भारी लियो सब प्रेम से धारी. नारायण नाम है भारी लियो सब प्रेम से धारी. नाम है भारी लियो सब प्रेम से धारी. महिमा नाम को भारी अधम को तीलिए तारी. महिमा नाम है भारी अधम को तीलिए तारी. महिमा नाम को भारी अधम को तीलिए तारी. महिमा नाम को भारी अधम को तीलिए तारी. अजामिल कर्म क्या कीना नहीं कछु दान भी दीना. अजामिले कर्म क्या कीना नहीं कछु दान भी दीना. नहीं कछु दान भी केवल हरि
को लीना दिया यम पास से तारी केवल हरि नाम को लिया दिया पास से तारी केवल हरि नाम को लीना दिया यम पास से तारी केवल हरि नाम को लिया दिया पास से तारी नारायण नाम है भारी लियो सब प्रेम से धारी नारायण नाम है भारी लियो सब प्रेम से धारी लियो सब प्रेम से धारी लियो सब प्रेम से નામના મહિમાની એક કથા ષષ્ઠમ સ્કંદમાં બતાવી, વૃત્રાસુરની ચતુશ્લોકી એક કથા બતાવી, નારાયણ કવચનો મહિમા બતાવ્યો. નામનો મહિમા કેટલો છે કે માણસને જતો હોય ક્યાં અને લઈ જાય ક્યાં, કારણ નામનો મહિમા છે આ દુનિયામાં. માટે નામને ધારણ કરજો. અધમ કોટી દિયે તારી. કોઈ દી દાન નહોતું આપ્યું, કોઈ દી નામ નહોતું લીધું, પણ અંત સમયે 3 વખત નામ લીધું અને એ નાદ ભગવાને સાંભળ્યો અને એમના દૂતોના કાળપાશમાંથી છોડાવી અને ભગવાન વિષ્ણુના પાર્ષદો એમને લઈને અધિકારી બને. સાહેબ, ભગવાનના ધામનો અધિકારી બને. આ નામનો મહિમા બતાવ્યો. એ ષષ્ઠમ સ્કંદની પૂર્ણાહુતિ કરી અને સપ્તમ સ્કંદ હવે નૃષિ પ્રાગટ્યની કથા છે. એ નૃષિ પ્રાગટ્યની કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવે અને એ નવધા ભક્તિની કથા છે, એટલે નવધા ભક્તિને ગાવાનો પ્રયત્ન કર્યો ભગવાન બાદરાયણે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મ નિવેદનમ. ભગવાન નૃસિંહના પ્રાગટ્યની કથા છે. હિરણ્યકશ્યપુએ મનમાં નક્કી કરી લીધું કે હવે મારે મારા સહોદરનું વેર લેવું છે. એટલે હિરણ્યકશ્યપુ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે ઘરેથી નીકળવાની તૈયારી કરે છે. ઘરેથી હજી બહાર નીકળવા જાય ત્યાં એની પત્ની કયાધુએ પૂછ્યું, ક્યાં જાઉં છું? પૂછવું તો પડે જ, ક્યાં જાઉં છું? એટલે હિરણ્યકશ્યપુ કહે છે, વનમાં જાઉં છું. કેમ? તો કે તપ કરવા. શું કામે? તો કહે છે મારે મારા બ્રહ્માજીને પ્રસન્ન કરી અને મારા સહોદરનું મારે વેર લેવું છે. કયાધુ કહે છે રેવા દ્યો ને, આપણે આવું કઈ નથી કરવું. પણ હિરણ્યકશ્યપુ એકનો બે ન થયો. હિરણ્યકશ્યપુ જવા માટે તૈયાર થયો. કયાધુએ પ્રશ્ન કર્યો, કઈ આવશો? તો કે ભગવાન મળશે ત્યારે. નક્કી નહીં, વર્ષ થાય, 2 વર્ષ થાય, 5 વર્ષ થાય, 10 વર્ષ થાય ને 100 વર્ષ થાય, નક્કી નહીં. હિરણ્યકશ્યપુ જાય છે, જંગલમાં ગયો ને બરાબર જ્યાં બ્રહ્મણને નમઃ બોલવા ગયો ને ત્યાં એ જ સમયે બરાબર એક ડાળ ઉપર, વૃક્ષની ડાળ ઉપર એક પોપટ આવીને બોલ્યો, નારાયણ. પોપટ બોલ્યો નારાયણ એટલે તપના પ્રારંભની અંદર મારા દુશ્મનનું નામ લેવાયું, એટલે પથ્થર મારીને પોપટને ઉડાડ્યો. પોપટ ગયો, વળી પાછું બ્રહ્મણને નમઃ બોલવા ગયો, વળી પાછું પોપટ બોલ્યો. આવું 2-4 વખત થયું. એટલે હિરણ્યકશ્યપુ થયું આજ કઈ મુહૂર્ત સારું નથી, આજે મુહૂર્ત સારું નથી, એટલે લાવ પછી પાછો ક્યારેક આવીશું. એટલે ઘરે આવ્યો. ઘરે આવતાની સાથે જેના પત્ની વધાવ્યો, લે તમે તો ભગવાન મળી હોતી ગયા તમને.
હિરણ્યકશ્યપુ કહે છે કયાધુ એમ ભગવાન મળે આટલી વારમાં? તો તમે કહેતા હતા ભગવાન મળે ત્યારે છે પાછો આવે ત્યારે પેલા નહીં આવું, એટલે મને એમ કે તમે પાછા આવ્યા તો ભગવાન મળી ગયા હશે. અરે ના, પણ એમાં થયું એવું કે હું બરાબર બ્રહ્માનું તપ કરવા ગયો અને એ સમય બરાબર એક ઝાડની ડાળી ઉપર પોપટ આવી અને મારા દુશ્મનનું નામ લેતો હતો. પોપટ બોલતો તો નારાયણ. પોપટ બોલ્યો નારાયણ, આ શબ્દ કયાધુએ પકડી લીધો. કયાધુએ શબ્દ પકડ્યો અને કયાધુ વારંવાર હિરણ્યકશ્યપુના મોઢામાંથી નારાયણ 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 નામ લેવડાવે. જમવા બેસાડે તોય કે પતિદેવ કઈ પોપટ કોઈ દી બોલતો હશે? અરે પણ કયાધુ મેં મારા કાને સાંભળ્યું ને બોલ્યો. શું સાંભળ્યું તમે? શું બોલ્યો? અરે તને હમણાં કીધું પોપટ બોલ્યો નારાયણ. જમવાનું શરૂઆત કરાવતા પણ નારાયણનું નામ, સુવા માટે જાય તો પગની સેવા કરે ત્યારે પણ નારાયણ. એમાં બહુ વખત વારંવાર કયાધુ પૂછવા લાગી ને એટલે હિરણ્યકશ્યપુ જરા ક્રોધમાં ભરાઈ ગયો. ક્રોધમાં આવી અને કયાધુને કહે છે તને કેટલી વાર કેવું કે પોપટ બોલ્યો નારાયણ 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 નારાયણ? આખા દિવસમાં 108 વખત એક નારાયણ નારાયણ નામ લેવરાયું. આપણે એમ કઈ પરાણે નામ લેવરાય શું વળે? એક વાત યાદ રાખજો, ગોળ અંધારે ખાવ કે અંજવાળે, ગોળ ખાવ ને ગળ્યો જ લાગે. એમાં કઈ લાઈટમાં ખાવાનો ગોળ અલગ હોય, અંધારે ખાવાનો ગોળ અલગ હોય, આવું ન હોય. એમ નામ તમે ભાવથી લ્યો કે કોઈ ભાવથી નામ લઈ એનો ઉદ્ધાર થાય. નામ વગરના તો વેદ વાંચીને નરકમાં જાય. એટલે રામચરિત માનસ કહે છે नाम लिया उन सब लिया सभी शास्त्र का भेद बिना नाम नर के गया पढ़ पढ़ चारो वेद. જેને નામ લીધું છે એનો ઉદ્ધાર થયો છે. નામનો મહિમા છે આ જગતમાં. વળી પાછો સમય જોડાવી મુહૂર્ત જોડાવી અને હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વતમાં ભગવાન બ્રહ્માના તપ માટે જાય છે. કયાધુ ગર્ભવતી બન્યા છે અને એને જ્યારે ગર્ભમાં રહેલા બાળકને ઇન્દ્ર મારવા આવે છે એ સમયે દેવર્ષિ નારદે ઇન્દ્રને મારતા અટકાવ્યો અને કયાધુને લઈ અને દેવર્ષિ નારદે પોતાના આશ્રમમાં ગયા. આશ્રમની અંદર જઈ અને સૌથી પહેલું એને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું. કહે છે કયાધુ તારા ઉદરમાં રહેલા બાળકને તારે જ્યારે જન્મ આપવો હશે ત્યારે તું જન્મ આપી શકીશ. કયાધુ ભગવાનનું યજન કરાવે એ નારદજી સત્સંગ કરે. એ સત્સંગને કયાધુ સાંભળે. કયાધુના ઉદરની અંદર રહેલા પ્રહલાદજી મહારાજ પણ સાંભળે છે. પ્રહલાદ પણ એ સત્સંગનો મહિમા સાંભળે છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને 100 વર્ષ થયા. બ્રહ્માજીનું તપ થયું. 100 વર્ષ બ્રહ્મા પ્રસન્ન થયા. બ્રહ્મા કહે છે માગ હિરણ્યકશ્યપુ શું આપું? હિરણ્યકશ્યપુ કહે છે બ્રહ્માજી હું મરું જ નહીં, અમર થઈ જાવ એવું આપો. બ્રહ્મા કહે છે વાત ખોટી. નામ એનો નાશ, જન્મ એનું મૃત્યુ, આ વાસ્તવિક સત્ય છે. બીજું કંઈક માઇક તો કહે છે સાંભળો, રાતે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, ધરતી પર ન મરું, લીલાથી નહીં, સૂકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, પ્રાણીથી નહીં, માણસથી નહીં. અને બ્રહ્મા તમારાથી જેટલું સર્જન થયું છે આમાં કોઈ મને ન મારે આવું મને વરદાન આપી દો. બ્રહ્મા કહે તથાસ્તુ, કાંઈ વાંધો નહીં. મારું જેટલું સર્જન કરેલું છે એ તને ન મારે તો કાંઈ નહીં. જેણે મારું સર્જન કર્યું છે એ નારાયણ તને મારશે, પણ તારે મરવું પડશે. વાત નક્કી છે, મરવાનો સમય નક્કી છે. બ્રહ્મા પ્રસન્ન થયા. આ બાજુ હિરણ્યકશ્યપુ બ્રહ્માનો વરદાન મેળવીને આવ્યો છે. સમય ગયો. કયાધુનું ઉદરમાંથી પ્રહલાદજી મહારાજનું પ્રાગટ્ય થયું. પ્રહલાદજી મહારાજ જન્મ લે છે. પ્રહલાદજીએ 5 વર્ષના થયા. આ બાજુ હિરણ્યકશ્યપુનો પાપાચાર વધી ગયો. પ્રહલાદજી મહારાજ ભણવા બેઠા છે. એક વખતના સમયે હિરણ્યકશ્યપુ પ્રશ્ન કર્યો, પ્રહલાદ તું ભણ્યો એમાં તને સારું શું લાગ્યું? તો કહે છે પિતાજી આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડીને મરી જવું એના કરતા તો ભગવાનને ભજી લેવા હારા, નારાયણને ભજી લેવાય. હિરણ્યકશ્યપુ એના પર ક્રોધે ભરાયો ને કાઢી મૂક્યો છે. ખબરદાર આજ પછી મારા વેરીનું નામ લીધું છે તો. બીજી વખત બોલાવ્યો તો કહે છે તને ભણ્યું એમાં શું સારું લાગ્યું? તો કહે છે પિતાજી નવધા ભક્તિ કરી અને મારા નારાયણને મેળવી લેવાય, બીજું કઈ કરાય નહીં. વળી પાછા એના પર ક્રોધે ભરાઈને કહે છે ખબરદાર આજ પછી મારા વેરીનું નામ લીધું છે તો. ધીમે સમય વ્યતીત થયો. એમાં એક વખતના સમયે પ્રહલાદને બોલાવવા માટે થઈ અને સૈનિકને આશ્રમમાં મોકલે છે. જાઓ પ્રહલાદને બોલાવી આવો. પણ એ દિવસે બન્યું એવું કે પ્રહલાદ જે આશ્રમમાં ભણતા હતા શંડ અને અમર્કના આશ્રમમાં, તો શંડ અને અમર્ક બે હાજર નહોતા. એટલે પ્રહલાદને ભણાવવાનું કહીને ગયા. એટલે પ્રહલાદે જે કાંઈ માના પેટમાં રહીને ભણ્યા હતા એ એના બાળકોને એના વિદ્યાર્થીઓને શીખડાવે.
જ્યારે ગુરુજી આશ્રમમાં ન હોય ને પ્રહલાદને ભણાવવાનું કહે એટલે ભગવાનના નામની ધૂન જ ગવરાવે, બીજું કાંઈ ન કરે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર લાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર લાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદ નાચે, એના મિત્રો નાચે. હિરણ્યકશ્યપુ સૈનિકને મોકલાવ્યો, જાઓ પ્રહલાદને લઈ આવો. સૈનિક આવ્યો, જોવે તો બધાય નાચે છે. એ પ્રહલાદ, એ પ્રહલાદ અવાજ કરે પણ પ્રહલાદ સાંભળે નહીં. હિરણ્યકશ્યપુ નો આવેલો સૈનિક ઈ ટોળામાં અંદર ઘડ્યો અને પ્રહલાદનું બાવડું પકડ્યું. પછી પ્રહલાદ શબ્દ બોલી ન આવ્યો, લાગી ગયો, મીંડો ગાવા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. ગોવિંદનું નામ મીંડો લેવા સાહેબ, કારણ પ્રહલાદ મહારાજ છે ને એ વીજળીનો ખુલ્લો વાયર છે, વીજળીનો ખુલ્લો વાયર છે. એટલે અડોન્યા ચોટ લાગી જાય. એમ ભગવાનનો ભક્ત હોય ને, એ ભગવાનના ભક્તને કોઈ માણસ અડે ને તો એને ભક્તિનો રંગ લાગી જાય સાહેબ, એને ભક્તિનો રંગ ચડી જાય. અને એ સમય બરાબર પ્રહલાદને પેલો સૈનિક અડ્યો ને સૈનિક મીંડો ગાવા. ઘણી વાર થઈ, સૈનિક આવ્યો નહીં એટલે બીજા સૈનિકને મોકલો, જાયલા ભાઈ ઓલો ગયો ને બોલાઈ આવ. અને બીજો સૈનિક આવીને જુએ તો પ્રહલાદ નાચે, મિત્રો નાચે, ઓલો સૈનિક હતો ઈ નાચતો હતો. બીજો સૈનિક આવીને બૂમા બૂમ કરે, એ તું બંધ કર્યો, લો મારી નાખશે. પણ સાંભળે કોણ? ઈ અંદર ઘર્યો, ઈ ઓલા સૈનિકને અડ્યો, એને અર્થિંગ લાગી ગયો, ઈ માંડ્યો ગાવા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર લાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર લાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. તમને એક વાત કહી દઉં, પ્રહલાદ છે ને એ અસુરયોનીનો હતો, એનો બાપ અસુર હતો. પણ છતાં એ પ્રહલાદ ગાતો તો. પ્રહલાદના મિત્રો ઈ અસુરયોનીના ઈ ગાતા હતા. હિરણ્યકશ્યપુના જે સૈનિકો આવ્યા હતા ઈ એની જેવા ઈ બધા ગાતા હતા, તાળીઓ પાડીને ગાતા હતા. ઓય લોકો તો ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ઈ અસુરો હતા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર લાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. એક પછી એક સૈનિકને મોકલે, જે જાય પાછા આવે ને એટલે હિરણ્યકશ્યપ કે લાવ હું પોતે જાઉં. જ્યાં પોતે આવ્યો ને તે તો ઓહો હો, પ્રહલાદ નાચે, બાળકો નાચે, ઓલા સૈનિકો નાચે, જોર જોરથી ગાય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ
નાચે. હિરણ્યકશિપુ બારી ઉભો ઉભો અવાજ કરે, એ પ્રહલાદ, એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? કારણ કે એ તો તાળીઓની હારે ભાવથી ગાતો હતો. એટલે અવાજ એટલો હોય સાંભળે નહીં. હિરણ્યકશિપુ વચમાં ઘર્યો અને પ્રહલાદનો હાથ પકડી કીધું, એ પ્રહલાદ બંધ કર. બધું બંધ થઈ ગયું. આને શોટ નો લાગ્યો. શું કામ? એને હિરણ્યકશિપુ ઉડી ગયેલો લેમ્પ છે. ગમે એટલા હોલ્ડરમાં ફેરવો ને તો એ પ્રકાશ નો આપે. ઉડી ગયેલો લેમ્પ છે. અને એ સમય બરાબર સૈનિકોને આજ્ઞા આપે છે કે જાઓ આને મારી નાખો. આવા છોકરાની મારે જરૂર નથી. સૈનિકોએ પર્વત ઉપરથી ફેંકો, વહેતા પાણીમાં ફેંકી દીધો, હાથીના પગ નીચે કચડાવ્યો. અરે એને ક્યાં કરો છો? હોલિકા, પ્રહલાદના ફૈબા હોલિકા. અને એ હોલિકાની પાસે એક વરદાનની ચુંદડી હતી. એ ચુંદડીને લઈ અને એક લાકડાની ચિતા ઉપર બેઠા અને પ્રહલાદને કહે છે, પ્રહલાદ ચાલ બેટા મારી ગોદમાં બેસ જા. પ્રહલાદ કહે છે, હાલો ભાઈ તમારી પુણ્યતિથિ નક્કી કરી નાખીએ. અને ફૈબાના ગોદમાં બેસી ગયો અને કોઈકે આગ લગાડી અને બરાબર થઈ હોળી. ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા બળીને ભસ્મ થઈ, પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ જેને રામ રાખે એને કોણ ચાખે સાહેબ? જેને ઈશ્વરના રખોપા હોય, જેને હરિના નામનો આશ્રય હોય. માટે ભગવાનના આશ્રય બનજો, ભગવાનના નામના આશ્રય કરજો. પ્રહલાદને હિરણ્યકશિપુ બોલાવ્યો અને હિરણ્યકશિપુ કહે છે, પ્રહલાદ તું એમ કહે છે મારો નારાયણ, મારો નારાયણ, ક્યાં છે તારો નારાયણ? પ્રહલાદ કહે છે, પિતાજી તમે મને પ્રશ્ન અવળો પૂછ્યો. ક્યાં છે નહીં, ક્યાં નથી મારો નારાયણ આ દુનિયામાં. અત્ર તત્ર ને સર્વત્ર છે મારો નારાયણ. રામચરિત માનસ એમ કહે છે કે હરિ વ્યાપક સર્વત્ર સમાના. જ્યાં પણ નજર કરો ત્યાં મારો હરિ દેખાય છે. અને શ્રીમદ ભાગવત વેદ ને પુરાણો કહે, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ મયમ જગત. આખું જગત વિષ્ણુને આધીન છે. ક્યાં નથી મારો નારાયણ? ક્યાં છે નહીં, ક્યાં નથી મારો નારાયણ? આ ધરતીના એક એક અણુમાં મારો હરિ વ્યાપક છે. અને એ સમયે હિરણ્યકશિપુની એ બે કથા છે. એક અગ્નિમાં લોખંડનો સ્તંભ તપાવ્યો અને કહ્યું, આમાં તારો નારાયણ છે? પ્રહલાદે હા પાડી દીધી, હા છે મારો નારાયણ. તો પ્રહલાદને એમ કહે છે કે તો બાથ ભીડી જા. પ્રહલાદ નજીક ગયો ને તો એકદમ લાલ ચોળ થયેલો સ્તંભને જોઈ અને પ્રહલાદ ડરી ગયા છે કે નહીં કદાચ હું દાજી જઈશ તો. ભગવાન કહે છે મારો ભક્ત મુંજાય એ મને ન ગમે. એટલે એ સમય બરાબર ભગવાને એક નાની એવી કીડીઓની હારમાળા એ લાલ ચોળ સ્તંભ ઉપર ઊભી કરી અને ભગવાને પ્રહલાદને કીધું, પ્રહલાદ જો નાની કીડીઓને બચાવી શકતો હોવ ને તો હું તને પણ બચાવી લઈશ, બાથ ભીડી જા. બીજી કથા એવી છે, પથ્થરનો સ્તંભ દેખાડીને કહે છે, તારો નારાયણ છે આમાં? છે તારો નારાયણ આમાં? પ્રહલાદ કહે છે, પિતાજી તમને નથી દેખાતો? આમાં પણ છે મારો નારાયણ, આમાં છે મારો નારાયણના શબ્દો સાંભળ્યા. અને એ જ સમયે જ્યાં પ્રહલાદના શબ્દોને સાંભળી અને હિરણ્યકશિપુ પોતાના ગદાને લઈ અને જ્યાં સ્તંભને તોડવા માટે જાય છે ત્યાં સ્તંભ ફાટ્યો અને મહાભયંકર અવાજ સાથે સ્તંભ ફાટ્યો અને ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. ભગવાન નૃસિંહનો અવતાર થયો. બોલીએ નરસિંહ ભગવાન કી જય, બોલીએ નૃસિંહ ભગવાન કી જય, બોલીએ નરસિંહ ભગવાન કી જય. ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું. જેમ એક બાજ પોતાના શિકારને પકડી લે એમ ભગવાન નૃસિંહે હિરણ્યકશિપુને પકડી અને પોતાની ગોદમાં લઈ અને ઉમરામાં બેસી ગયા. અને પોતાની ગોદમાં લઈ અને હિરણ્યકશિપુને પ્રશ્ન કહે છે, જોઈ લે હિરણ્યકશિપુ, મેં જે માગ્યું તે જે માગ્યું તું એમાંથી કઈ ઓછું તો નથી ને? નથી રાત, નથી દિવસ, સંધ્યાનો સમય. નથી તું ઘરમાં, નથી બહાર, તું છો ઉમરામાં. નથી આકાશમાં, નથી ધરતીમાં, તું મારી ગોદમાં છો. આ નખને ન લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય. જોઈ લે મારું રૂપ, નથી હું માણસ, નથી હું પશુ. અને તે છેલ્લું વરદાન માંગ્યું હતું ને કે હે બ્રહ્મા, તમારા સર્જનમાંથી કોઈ મને ન મારે તો સાંભળી લે, મારું સર્જન બ્રહ્માએ નહીં, મેં બ્રહ્માનું સર્જન કર્યું છે. અને ભગવાનને વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે અને સંધ્યાનો કાળ અને એટલો વ્યાપક, એટલો ક્રોધ વ્યાપી ગયો. ભગવાને
હિરણ્યકશ્યપના પેટને ચીરી અને પોતાના આંતરડા બહાર કાઢી અને ભગવાન પોતાની ડોકમાં મીંડા પહેરવા એ આંતરડાઓને અને દેવતાઓએ પુષ્પના ટોપલાથી ભગવાનને વધાવ્યા અને ભગવાનનો જય ઘોષ કર્યો. બોલીએ નરસંગ ભગવાન કી જય, બોલીએ નૃસિંહ નારાયણ ભગવાન કી જય. હિરણ્યકશ્યપનો વધ કર્યો. દેવતાઓએ ભગવાનની સ્તુતિ કરી. કોઈની સ્તુતિથી ભગવાન શાંત ન થયા અને અંતમાં જ્યારે પ્રહલાદ નજીક આવે છે ત્યારે હિરણ્યકશ્યપુને છોડી અને ભગવાન પ્રહલાદને પોતાની ગોદમાં લઈ જાણે એક ગાય પોતાના વાછડાને ચાટે એમ ભગવાન એને ચાટે છે. અને અંતમાં ભગવાન નારાયણે બે હાથ જોડીને પ્રહલાદ પાસે ક્ષમા માગીને કહે છે, પ્રહલાદ, મારે આવવામાં થોડું મોડું થયું ને, મને માફ કરજે, મારા લીધે તારે દુઃખ ભોગવવા પડ્યા છે. જેની સામે ભક્તની સામે ભગવાન રડે તો વિચાર કરો આ 5 વર્ષના પ્રહલાદની કેવી ભક્તિ હશે કે એને ભગવાન એની સામે રડે છે. 5 વર્ષના પ્રહલાદની સામે ભગવાન રડ્યા છે. અંતમાં એક બહુ મહત્વનો સંદેશો આપ્યો છે. ભગવાન કહે છે, પ્રહલાદ, માગ શું આપું તને, માગ તને શું આપું. પ્રહલાદ ના પાડે છે, પ્રભુ કઈ ન જોઈએ. બીજી વાર ભગવાને કીધું, માગ શું આપું. પ્રહલાદ ના પાડે. ત્રીજી વાર ભગવાને કહ્યું એટલે પ્રહલાદ સમજી ગયા કે ભલે હું માગી નથી શકતો પણ મારા જીવનમાં કોઈ ના કોઈ જગ્યાએ કોઈ આશાનો અંકુર પડ્યો છે તો જ ભગવાન મને આટલો આગ્રહ કરતા હોય, નકર આગ્રહ ન કરે. અને પ્રહલાદે માગ્યું, પ્રભુ તમે આપવા માંગતા હોય તો એટલું આપો. મારા જીવનની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળમાં મારા જીવનમાં કોઈ આશાનો અંકુર હોય ને તો મૂળ સહિત કાઢી અને એને ફેંકી દો. મારા જીવનમાં કોઈ પણ પ્રકારની આશા ન રહેવી જોઈએ. બસ મને તો એકમાત્ર તમારા નામનો આશ્રય રહેવો જોઈએ, મને તમારા નામનો એકમાત્ર આધાર રહેવો જોઈએ. લેખ લખ્યા તાત પ્રહલાદે કાળને જીતવા કલમ ટાંકી. એ વર્ષના વર્ષ વિચાર કરીને લખ્યું અને માગતા નવરયું કાંઈ બાકી. પછી દેવ સૌ પાળતા સહી વિરંચી તણી, દેવનો દેવ પણ જગત કાપે. એકાગ કહે એક એવી ગતિ જેને ફેંસલો નાથ નરસંગ આપે. એ જેનો ફેંસલો નાથ નરસંગ આપે. પ્રહલાદની ઉપર ભગવાને કૃપા કરી અને અંતમાં પ્રહલાદજી મહારાજને આશીર્વાદ આપ્યા અને બ્રહ્માજીને ખખડાવતા ગયા, બ્રહ્મા તમે જેવાન તેવા વરદાન કોઈને આપોમાં, પછી મારે જેવાન તેવા રૂપ લેવા પડે છે અને આ મારી ઘરવાળી મને ઓળખતી નથી. નરસંગ ઋષિ અવતારની કથામાં 5 વર્ષના પ્રહલાદની જે ભક્તિ છે, એનો જે દ્રઢ વિશ્વાસ છે, તારો નારાયણ છે આમાં. અને પ્રહલાદ બોલી ગયા, હા મારો નારાયણ છે આમાં. દ્રઢ વિશ્વાસની આ ભક્તિની, નવધા ભક્તિની આ કથા બતાવી અને સપ્તમ સ્કંદને વિરામ આપ્યો. અને આજ હું પણ મારા 3જા દિવસની કથાને અહીંયા વિરામ આપું અને એ સમયે આપ સૌને મારે 2 મિનિટ માટે ભાવ છે ગવડાવવું. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો, એ મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે, ઘેર જાવું ગમતું નથી. મારે માથે છે પાણીની હેલ રે, ઘેરે જાવું ગમતું નથી. આજે તમે 4 કલાક આમ બેઠા રહ્યા છો ને એટલે મને તમારા ઉપર દયા આવે છે. આવો 2 મિનિટ માટે પગમાં ખાલી ચડી ગઈ છે તમને. એટલે નૃસિંહ અવતારના એ પ્રાગટ્યના મહોત્સવમાં 2 મિનિટ માટે ભગવાનના નામનો થોડોક રાસ પણ રમી લઈએ. તમને રમાડ્યા નથી આજ સવારથી? 2 જ મિનિટ રમાડવા છે, કારણ કે હવે પછી મને આ ટાઈમ થઈ ગયો છે. એટલે ભાવ છે, થોડી ઝડપ રાખો. એ મારે માથે છે પાણીની હેલ રે, ઘેર જા
નથી કાન રસિયો રૂપાળો રંગેલિયો, ઘેરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગેલિયો, ઘેરે જાવું ગમતું નથી. ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે, ભજ મન શ્રી રાધે. ભજ મન શ્રી રાધે. એ કાન રસિયો રૂપાળો રંગ રમાડવાનું મૂળ કારણ છે ને બાપુ, આ સુરત વાળા તો બધા અહીંયા આવીને રમી જાય છે, આનંદ હોય. પણ આજે વિશેષ આનંદ એ વાતનો છે, આજે છોટા ઉદેપુરથી અમારે આખો એક અમારું મહિલા મંડળ આવ્યું છે. આજે અહીંથી 300 કિલોમીટર થાય છે. કેટલું? એનું ગામ અહીંથી 300 કિલોમીટર થાય છે. એ લોકો કથા સાંભળવા આવ્યા છે. ખાલી વિચાર કરો, 300 કિલોમીટરની કથા સાંભળવા આવ્યા છે. એકવાર એને તાળીઓથી વધાવો. એટલો ભગવાન પ્રત્યે પ્રેમ જાય. આપણે ગામમાં ગામમાં ન જાય. આ 300 કિલોમીટર થી આવ્યા છે, અડધી રાતે હવે ઘરે જશે, એટલે એના માટે ગાઈ રહ્યો છે. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો, ઘેરે જાવું ગમતું
રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેરે જાવું ગમતું નથી મારે માથે છે પાણીની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ઘેર જાવું ગમતું નથી કે ઘેર જાવું ગમતું નથી 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 કાન રસિયો રૂપાળો એ મારે માથે છે પાણીની હેલ રે કાન રસિયો ભજ મન શ્રી રાધે 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 બોલો ભાઈ શ્રી રાધે ગાવો ભાઈ શ્રી રાધે એવો રસિયો રૂપાળો કાન રસિયો રૂપાળો તોય તમારે આજની કથાને અહીંયા વિરામ કરીએ બાપ સૌ સાથે મળી મારા ઠાકુરના નામનો ભાવથી ઘોષ કરીએ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે બોલો વૃંદાવન વિહારી લાલ કી જય ભાગવત ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય બાલકૃષ્ણ ભગવાન કી જય રામચંદ્ર ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય પવન સુત હનુમાનજી મહારાજ કી જય સદગુરુ ભગવાન કી જય सनातन धर्म की आज के आनंद की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં મારા માતા પિતા મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવતીકાલ બપોરે 3 કલાકે ફરી પાછા ભગવત ચર્ચા માટે મળીશું હરિઓમ તત્સત સરસ મજાનો સત્સંગ કીર્તનનો સૌ કોઈએ લાભ લીધો રાત્રિના 1:30 વાગ્યા છે પણ કોઈના ચહેરા પર થાક નથી કદાચ આને જ ભક્તિ કહેવાય 11,000 રૂપિયા જગદીશભાઈ રામજીભાઈ ખૂટ નાની વાવડી તરફથી આવે છે જોરદાર તાળીઓથી એમને વધાવીએ વિનંતી કરું કે જગદીશભાઈ રામજીભાઈ ખૂટ મંચ ઉપર પધારશે અને પોતાનું સન્માન ઝીલશે તમામ સંતો આરતી માટે આગળ આવશે વિનંતી કરું જગદીશભાઈ રામજીભાઈ ખૂટ નાની વાવડીને કે મંચ ઉપર આવશે
જોરદાર તાળીઓથી વધાવીએ. આવા દાતાઓને કારણે જંગા સ્વરૂપ બહેનોના ઘરે ચેક સ્વરૂપે આપણને જગદીશભાઈ અર્પણ કર્યા છે. જોરદાર તાળીઓથી વધાવો. આવા દાતાઓને કારણે જ ગંગા સ્વરૂપ બહેનો નીચે આજે યજમાન પરિવાર જે આજે મંચ ઉપર આપણા મિત્રો આવ્યા હતા એમના પરિવારને વિનંતી કરીશ કે નીચે આરતી માટે આવશે અને તમામ સંતો અહીંયા મંચ ઉપર આરતી માટે આવશે તથા આજના જે મહેમાનો છે એ પણ મંચ ઉપર આરતી માટે આવશે. મુકેશભાઈ ગઢિયા, મહેશભાઈ ગઢિયા, માધવજી કાકા, આ તમામ મહેમાનોને વિનંતી કરીશ કે આરતી માટે આવશે. ભરતભાઈ માંગુકિયા, તમામ મહેમાનો મંચ ઉપર આરતી માટે આવશે અને નીચે યજમાન પરિવાર આરતી માટે જોડાશે. સ્વર્ગસ્થ મગનભાઈ ચોથાણી બાલા ગામની 5000 રૂપિયાનું દાન આવે છે. જોરદાર તાળીઓથી વધાવો. દીપકભાઈ કથિરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે જે 11000 રૂપિયાનું દાન કરે છે. એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. દીપકભાઈને વિનંતી કરું કે મંચ ઉપર આવશે. કેતનભાઈ વડાળિયા, ओम जय नृसिंहाय प्रभु जय नृसिंहाय वेद पार नहीं पावे अगणित तुझ माया ओम जय नृसिंहाय वैशाख शुद्ध 14 यणु यणु माया प्रभु यणु यणु माया स्तंभ फाड़ी प्रभु प्रगट्या ऋषि देह धार्या जय नृसिंहाय करे स्तुति प्रहलाद शुभ गति देजो प्रभु शुभ गति देजो प्रभुर माले जो ओम जय नृसिंहाय कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहर सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते यानिकानि जवाबानि जन्मान्तर कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां जले जले અધારાર્તિક્યમ સમર્પયામિ. ભાગવત ભગવાનને આરતી આપી દો. ત્યાર પછી તમે બધા આરતી લઈ લો. અત હસ્ત દેવાર્ભયોગનમ. ત્યાર પછી તમે આરતી લઈ લો. સ્વ આત્મ કલ્યાણાર્થે આત્માભિવંદનમ. બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરી લેવાના. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભાંગમય સ્વરૂપાય નમો નમઃ. નમસ્કારાન નમસ્કરોમિ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા कृष्ण गोविंद गोविंद गोपाला हे भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला हे भज मुरली मनोहर नंद लाला भज मुरली मनोहर नंद लाला श्री कृष्ण गोविंद हरे मुरारी श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा आज सौने जैसी कृष्ण काले वेलाया आवजो આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો. કથા સાંભળવા હરિ ગુણ ગાવા વેલા વેલા આવજો.
પણ મંદિરના કોણે કોણેથી કચરો કાઢી નાખજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો આજે સૌને જય શ્રી કૃષ્ણ કાલે વેલા આવજો અરે હે નાથ